નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આવતા વર્ષે વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીઓ થનાર છે, ત્યારે ફરી એકવાર વડોદરા શહેરમાં પોસ્ટરો અને બેનરો લાગી ગયા છે. ભારતીય જનતા પાર્ટીના ગઢ ગણાતા વાસણાના રાણેશ્વર મંદિર પાસે ક્રાંતિકારી સેનાના નેજા હેઠળ પોસ્ટરો લગાવવામાં આવ્યા છે, જેમાં વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ અને તેમની કાર્યપદ્ધતિ ઉપર પણ સવાલ ઉઠાવવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં, પરંતુ ક્રાંતિકારી સેનાના નામ સાથે જે પોસ્ટર લગાવવામાં આવ્યા છે એમાં પહેલા વ્યવસ્થા અને ત્યારબાદ વિકાસ કાર્યો હાથ ધરવાની પણ વાત કહેવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે છેલ્લા કેટલાય સમયથી વડોદરાના વાસણા જંકશન ઉપર જે ઓવરબ્રિજ બનનાર છે એનો લોકો દ્વારા પ્રચંડ વિરોધ કરાઈ રહ્યો છે. ત્યારે ક્રાંતિકારી સેનાના નામે જે ભારતીય જનતા પાર્ટીના ગઢમાં જ ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં આ પ્રકારના પોસ્ટરો લગાવવામાં આવતા દોડધામ મચી જવા પામી છે. આપણા બેનરો લાગ્યા છે, અમને બી હાલમાં જ ખબર પડી. જે લાગ્યા છે બેનરો એ ખરેખર એ જે તે વ્યક્તિ છે એની હૈયાવરાળ છે. બહુ અપેક્ષા અને આશા સાથે મતો આપ્યા હોય વર્ષો સુધી ભાજપને વડોદરામાં, એ નહીં, અમે બધાએ આપ્યા જ છે. પણ અમારું દુઃખ એ છે કે અમને કોઈ સાંભળવાળું નથી, એટલે અમે તમારા માધ્યમથી કહી રહ્યા છીએ. અને આ જે તે વ્યક્તિ છે એને કંડારી આલ્યું છે, પોસ્ટર લગાડીને બેનર મારી દીધું છે કે 2-4 લોકોની તો આંખો ખુલશે. જે બ્રિજ બનાવવાની વાત છે, કઈ રીતની જુઓ છો? વર્ષોથી અહીં રહો છો, તમને ખબર હશે કેટલો ટ્રાફિક છે, કઈ રીતની આની વિસ્તારની પરિસ્થિતિ છે. સાહેબ, અમે સ્થાનિક છીએ. બ્રિજ કોના માટે બનાવવો છે? સ્થાનિકો માટે. સ્થાનિકોને એકે વાર પૂછવામાં નથી આવ્યું. તાનાશાહી નિર્ણય છે, થોપી દેવામાં આવ્યો છે. સ્થાનિકોને તો ખબર હોય ને ક્યાંય બ્રિજ બને કે ન બને. વધારે અગવડ પડતી હોય તો અમે જ બ્રિજની ડિમાન્ડ કરીએ, પણ એવું છે જ નહીં. વર્ષો પહેલાના સર્વે ઉપર તમે આજે થોપી દો છો, તમારી જીદો પૂરી કરવા માટે કરી રહ્યા છો. આ આખી સિસ્ટમમાં અમે રજૂઆતો, નિવેદનો આપ્યા જ છે. દરેક વારંવાર રજૂઆતો કરી છે. અમારા એમએલએ ચૈતન્યભાઈ અમને સહકાર આપ્યો છે અને એને પ્રેસમાં નિવેદન બી આપ્યું છે કે એ પૂરતો પ્રયાસ કરશે. બાકી બીજા કોઈ નેતાઓનું સરાહનીય કે હેલ્પફુલ નિવેદન અમને એવું લાગે કે ના, અમારું કંઈક સારું થશે, આમ જનતાનું, ભાજપના વોટર્સનું, એવું લાગતું નથી. જો બ્રિજ બનશે તો શું પડઘા પડશે? બ્રિજ બનશે તો આ 800 મીટરની પેરીફેરી કહેવાય, સરાઉન્ડિંગ અફેક્ટેડ 800 મીટરની સોસાયટીઓ તો એટલીસ્ટ કોઈ પણ રાજકીય પક્ષને આવવા નહીં દે અને વોટિંગ બી નહીં કરે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમયથી વડોદરા મહાનગરપાલિકાના વિવિધ વોર્ડની અંદર જે રીતે અસંતુલિત વિકાસ દેખાઈ રહ્યો છે એને પરિણામે સ્થાનિક નગરજનો પણ રોષે ભરાયા છે. ત્યારે એવા સંજોગોમાં પહેલા વિકાસની વાતો કરવા કરતાં પહેલા એ પ્રકારની ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી આપવાની પણ વાતો આ ક્રાંતિકારી સેના દ્વારા લગાવાયેલા પોસ્ટરમાં કરાઈ છે. ત્યારે આગામી દિવસોમાં વડોદરા મહાનગરપાલિકા અને ભારતીય જનતા પાર્ટી એ આ પોસ્ટરને કઈ રીતે કાઉન્ટર કરે છે એ જોવું પણ એટલું જ રસપ્રદ બની રહેશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.